ઉપર 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 વાગે નહીં ને तो हेलो गाइस, आज हम जा रहे हैं महिसागर क्या देने तो हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। હું છું તમારો દોસ્ત અરવિંદ। તો આજે અમે જઈ રહ્યા છે મહીસાગર દાવા માટે બધા। તો રસ્તામાં મળીએ તમને આટલે બધા જણા ચેતન, વિશાલ અને જીતુ અને ફોન તો ચાલતા જ હશે। તો ચાલો Yeah, boy. તો અમે જઈ રહ્યા છીએ, ચાલો। हाँ ये कर लो पहले बड़े लोग हैं पहले ऐसे करते होंगे। તો ફાઇનલી ગાઈસ અમે રોડ ઉપર આવી ગયા છે। હવે તમને કહી દઉં કે રોડનું કામ પૂરું થઈ ગયું છે, તો બધા પૂછ્યા કરતા જોઈ લો। તો ચાલો હવે મળીએ। तो आओ यार शुरू करते हैं बिना किसी बकचोदी के। ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છે મહીસાગર નદીની નજીક। પેલું પાછળ રહ્યું મહીસાગર માતાનું મંદિર અને આ જગ્યા તો હવે અંદર જવાનું હોય છે, બતાવી બાજુ। તો હવે અમે બધા જઈશું નાહવા માટે। હા, અમે પહોંચી ગયા છીએ। એક ગાડી આવે છે બીજી। ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છે મહીસાગર નદી આગળ। તો જોઈ લો, આ રહી નદી। હવે જઈએ છીએ અમે નાહવા માટે, ચાલો। જોઈ લો, મસ્ત મજાનો એક બ્રિજ છે। આખું બધું બતાવી દે તારી, બધું બતાવી દો, ચાલો તમને। તમે નીચે જાઓ, હું આવ્યો। અહીંના ફોટા તો તમે જોયા હશે, કેટલા બધા લોકોએ પોસ્ટ કરેલા છે। અહીં નવસાના છે એ તો કમ્પલસરી જોયા છે, પણ આ બધી તમે નીચે જાવ ને, આ બ્રિજ તો લોકોએ ઘસી નાખ્યો છે ફોટા પાડી પાડી, જોયું છે? ચાલ આ બાજુ પેલી એક નાવડી બતાવી દઈએ। કેટલા ટાઈમથી એક બોટ પડી છે પણ પાણીમાં જ નહીં જતી યાર। એટલું બધું પાણી આવીને જતું રહ્યું, એટલું બધું છે આગળ પેલો ગેટ બતાવે તો ત્યાં સુધી પાણી આવી છે, પણ કોઈ આ બોટ આવી નથી। ચાલો એક બોટ બતાવી દઈએ તમને, વિશાલ બોટ। હમણાં બહુ વચ્ચે 2-3 મહિના પર પાણી છોડી દઉં તે પેલા ગેટ સુધી પાણી આવી જતું। અહીં બધા ઘર ને એવું બધા બનાવેલું છે, ફાર્મ જેવું, એ બધું ફૂલ ભરાઈ જતું, કોઈ પણ આ બોટ ના લે છે, જોઈ લો। એવું તો શું છે, આ બોટમાં કે અહીંથી જતી જ નહીં, તો જોઈ લો। અહીંથી હલવા જ રાખી નહીં, અહીં પાણી ભરાઈ ગયું, કોઈ પણ આ બોટ હલી ના અહીંથી। આ તાર બાંધેલો છે અહીં, देखा आपने लापरवाही का नतीजा है। એની ખાસિયત છે, આ એની ખાસિયત। આ તાર બાંધેલો એટલે ના હાલી અહીંયા બોટ। ચાલો હવે ડાયરેક્ટ નીચે જઈને જ મળીએ। તો હવે અમે બધા જઈએ છીએ નજીક, નદીની નજીક નાહવા માટે, ચાલો। ગણપતિ છે, દશામાં છે, એ બધું અહીં વાર આવે, આમાં બાજુથી આવે ને તો વિસર્જન Yeah, boy. ચોમાસામાં પણ અમે નવા આવી ગયા, એટલે વિચારો તમે। ચપ્પલ હાથમાં લેવા પડશે। કેમેરામેન 8,000 રૂપિયા લે દર મહિનાના, એવું ખબર તમને?
પાણી છે. અરે કોઈ અહીંથી પાણી આવ્યું તો હરી નહીં હતું અહીંથી. પેલા નાવીડા શું કહેવાય? નાવડી કહેવાય, નાવડી બધી બોટ છે. બધું બહુ પાણી છે. બધું બોટ પાણી છે ને હવે હવામાં જળાઈને ગયો છે. કેવું લાગે તને? હાચક આવ્યો છે? હા હાથ તક આવીને જ ગયો હવે હવામાં. હવામાં 7 વાગે. ટાઇટેનિક પોસ. બોટ પવન આવે છે. હવે વધારે તમે બોડી જોઈ શકો છો. એક સૂટ ઉતાર લે. ભાઈ મારો ને. ભાઈ પાછો. કેમેરામેન પણ હવે ભાઈ કઈ કરે. ઉતાર લે મારો. વાપસ જોઈ રહ્યા ભાઈ. દેખો. તો હવે જઈશું અમે નાવા અંદર. આ છે એની લોકેશન, જોઈ લો. આ બ્રિજની Two minutes later. જો અહીંયા આગળ બહુ કીચડ છે. આટલું આટલું અંદર ગરકી જવાય. અહીંયા આગળ બધા દશામાં અને ગણપતિ વાળા છે. જો આ બધા જો કીચડ વાળા 3-4. હવે અમે બધા જઈશું આ બધું ધોવા માટે થોડા અંદર. 2 minutes later. ડાર્વિન લો વિશાલ બહુ દૂર ગયો એને કે આગળ વધારે પાણી છે ને આપણે પાછું બોલાય. ચાલા બંધ કર લે ચાલા. પેલા ભાઈબંધને ના કીધું તો પણ દૂર જતો રહ્યો છે. તો ડૂબવા લાગ્યો તો મારા મિત્રો કાઢીને લાવે છે. જો તમને બતાવું. લા યો પાણી પી ગયો હું ને. પાણી પી ગયો છે. ઉપર 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 ઉપર. વાગે ને એને. બંધ કર, વિડીયો બંધ તો વિડિયો બંધ કર. પાણી પી ગયો છે. 2 minutes later. આ ખાલી બતાવવા માટે હતું કે આવું છે ને બધા ગણપતિમાં આવે, દશામાં વાળા આવે ત્યારે બધા છોકરો આવું કરે છે કે બહુ દૂર જતા રહે છે અને પછી આવું ડૂબી જાય છે, એવો હાદસો થાય છે. એટલા માટે આ એન્ટરટેનમેન્ટ પર્પઝ હતો આ એક વિડીયો. તો આવું ના કરવું જોઈએ. અને આવો કંઈક દશામાં વાળા આવો, ગણપતિ વાળા આવો ત્યારે નજીક નજીક નાહીને જતું રહેવું જોઈએ. તો હવે મળીશું નવા વિડીયો સાથે, એક નવા કન્ટેન્ટ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો. બધું જ કરી દેજો લે. જો આ ગંગાનો ઉતાર. એ મજા મજા